મિત્રો એક સરસ મજાની વાત કહેવાની હતી તમે કે જંગલ સફારીમાં તમે આવો તો તમને પાછળ આ બસ દેખાઈ રહી છે, નાની ગોલ્ફ ક્લબની અંદર જે બસ ફરે ને એ રીતની. તો આ જે બસ છે ને એની સુવિધા અહીંયા આગળ છે અને ટોટલ ફ્રી ઓફ ચાર્જ છે. લાઈક તમારી જોડે સિનિયર સિટીઝન હોય કે નાના બાળકો હોય, એમને ચાલવામાં તકલીફ પડતી હોય, ઇવન મોટા લોકો માટે પણ છે તો આ રીતની. અને 10-10 મિનિટના અંતરે આ રીતના અંદર બસ ફરતી જ હોય છે. તો કેટલી સરસ ફેસિલિટી છે. અને આ તમે માહોલ જુઓ, આ તમને અહીંનું બેકગ્રાઉન્ડ જુઓ, પાછળનું તમને શું ફીલ થઈ રહ્યું છે મને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. અને એટલી સરસ ફીલ આવી રહી છે ને કે ના પૂછોની વાત. તમારી 200 રૂપીસ ટિકિટ મને તો એન્ટ્રી અંદર લીધી અને એવું થયું કે વસૂલ છે, કારણ કે એટલું ક્લીન છે ને કે તમે લગભગ ફોરેનની અંદર પણ આટલું ક્લીન નથી હોતું. ફોરેનની અંદર પણ હવે તો ગંદકી વધી ગઈ છે, પણ પબ્લિક પ્લેસ જે પહેલો જે ભારતનો મેં આટલો ક્લીન જોયો અને એટલો સરસ જોયો. હવે અહીં આગળ જંગલ સફારીની શરૂઆત થઈ ચૂકી છે અને અહીં આગળ અંદર બધું સરસ જો આ એક બનાવ્યું છે અંદર આવી રીતે કાચની અંદર, બહુ સરસ છે. आपने क्या देखा? हमने बिलाड़ी देखा था। बिलाड़ी देखा था? हाँ। कहाँ पे देखा था? आपने देखा था ऊपर में। જો આ નાનું કિડ્સ છે ને કેટલું સરસ ખુશ થઈ ગયું છે. અને અહીંયા પાંજરા અંદર બનાવ્યા છે નાના નાના, અને બહુ જ સરસ રીતે મેન્ટેન કરેલું છે. કાચ બનાવ્યા છે અંદર, બધું સરસ રીતે બનાવ્યું છે. તો બહુ જ સરસ છે. હવે હું આગળ જઈ અને હું તમને બધું શેર કરું છું.